કામમાં હતા? હા બોલ ને. એક સવાલ પૂછું, સાચો જવાબ દેજો. મેં કોઈ દી કોઈ ખોટો જવાબ તને આપ્યો છે કે આજે આપીશ? હું નહીં, સાચો જવાબ આપો તો. તો તને કોને કીધું? મને કોણે કીધું ને એ સવાલ નથી. સવાલ એ છે કે હું સાચી છું કે ખોટી છું. હા હાસી છો. હા હા, શરમ નથી આવતી આવું કહેતા? પાછા એમ કહો છો સાચી છો. મને તો લાગતું જ તું આ ડોહીને જેદુની જોતી હતી ને તેદુનું મને લાગતું જ તું કે સાવકી જશે. હગી માનું વર્તન આવું થોડું હોય હે આપણી હેરે કાંઈ? ગમે એમ તો આપણે એના પહોળા કહેવાય, થોડાક મોટા પણ કહેવાય તો બાળક જ ને. બધી વાત હાસી તારી. હા મને ખબર નહોતી આ વાતની. થોડા દાડા પહેલા જ મને ખબર પડી કે બા મારા હગા બા નથી. તો હું શું કહું છું, હવે તો ખબર પડી ગઈ છે કે હગા બા નથી, તો હવે આપણે વ્યવહાર રાખવાની જરૂર શું પડે? એટલે જો તમે સમજો મારી વાત, સીધી વાત છે. આપણી હગી માં હોય તો આપણે એની સેવા કરી, આપણે એનું કામ કરી, આપણે એને હાંચવી, તો આપણને સ્વર્ગમાં જગ્યા મળે. હવે આ માં જ આપણી ન હોય તો સેવા શું કામ કરવી આપણે? કેવી વાત કરે તું? લે, તમે ગુજરાતી ન સમજા? અરે તું નથી સમજતી. માનું છું કે સાવકી બા છે તો આપણે એની સેવા નહીં કરીએ એવું થોડા કહી શકીએ? અને એ ક્યાં આપણી પાસે કઈ સેવા કરાવે? ના રે ના, કાંઈ સેવા નથી કરાવતા. આખો દીમાં 50 વાર ચા પીવાની, રોજના 2 જોડી ગાભા ધોવાના, હાંજે એના પગ દુખે તો કચરી દેવાના, અને રોજ એના હાટું નોખું ખાવાનું બનાવવાનું. સેવા તમે તો કાંઈ કરતા જ નથી ને. તું કરે છે ને? હા, અને મને પોહાતું નથી. તો મેં તમને કીધું એમ કરો. તમે મારી વાત સમજો. આ પારકી બાઈ છે, આપણી માં નથી. આપણી માં હોય ને તો સેવા કરાય. અને હું તો એમ કહું છું, ભગવાન ન કરે ને કાલ સવારે આ મરી બરી જાય ને તો તમારી ઉપર આરોપ આવશે કે સાવકી માને માર નાખી. બોલો, મારા ઉપર હેનો આરોપ આવે? આવે જ તેને. આ દુનિયા છે, દુનિયાનું કાંઈ નક્કી ન હોય, કઈ કોણ ફરીને ઊભું રહે. અટાણ લગન તમને ખબર હતી કે પારકી એટલે કે સાવકી માં છે? હવે નહોતી ખબર, પણ અટાણ લગન એમણે જ મારું ધ્યાન રાખ્યું છે ને. રાખે જ ને. આટલી જમીન, આટલી જાયદાદ તમારી પાસે, આટલા ઘરેણા બેંકમાં પડ્યા છે, રૂપિયા પડ્યા છે, ને તમારી આવી હોનાની મઢેલી વહુ રાખે જ તેને. હું હામું ધ્યાન નથી રાખતી? તું રાખે છે બધી વાત સાચી, પણ આવી રીતના અત્યારે એને ઘરમાંથી કાઢી મૂકવા કે પછી ઘરમાં ન રાખવા એ વાત તો ખોટી કહેવાય ને. ગમે એમ તો એ આપણા બા છે. આપણા? મારા તો નથી, અને હવે તો તમારાય નથી. હું નથી માનતો. જો માનું છું કે એમને મારી યાર ઘણી વાર મતલબમાં ન કરવાનું વર્તન કર્યું છે, પણ મને એવું ન આવડે. કાંઈ વાંધો નહીં. મને તો એમ હતું કે મારા ધણીને હું એક વાત કરીને તો એ સાંભળશે, સમજશે ને કાંઈક ફેસલો કરશે. પણ હવે તમને કાંઈ પડી જ ન હોય તો મારે શું કામ બોલવું જોઈએ વચ્ચે? હે, કાંઈ વાંધો નહીં, ભલે રહ્યા આ ઘરમાં. કાલ સવારે ન કરે નારાયણને જો મરી બરી જાય ને તો મને ન કહેતા હો. હું એની ઠાઠડીએ હાથ લગાડવા નહીં આવું. પછી વાત પતી ગઈ ને. પણ સારું બોલ ને. સારું જ તો બોલું છું. આનાથી સારું કેટલું બોલવું મારે? હવે સીધી વાત છે કે અમરપટ્ટો તો કોઈ લખાવીને આવતું નથી. ગયડા થઈ ગયા છે, કાલ મરી જાહે. હા તો વિધિ કરી નાખશું ને આપણે. હું કામ ખાલી ખોટું આ બધું કરવું? અને આમે તે વૃદ્ધાશ્રમ ખોલી લ્યો. આખા ગામમાં જેટલા ડોહલા વધારાના હોય ને બધાને લઈ આવો. ઓલા નાથા બાપા નથી, એ વધારાના છે. ઓલા સુનીમાં એ બધાને ભેગા કરો ને બધાની સેવા કરો. એવું કાંઈ કરવાની જરૂર નથી. જો હું કહી દઉં તને કે બાએ ખોટું કર્યું કે અટાણ લગન આ વાત છુપાવી. એને આ વાત કરી દીધી હોત તો પહેલેથી ખબર પડી ગઈ હોત તો થઈ હું ગયું. પણ હવે તો ખબર પડી ને. હા હવે ખબર પડી, પણ હવે આપણે કરી પણ હું કે લે, મેં કીધું ઈ વાતની એક વાત છે, કાં આ ઘરમાં બા રહે ને કાં હું રહીશ. તું આવું શું કામ કરે છે? કારણ કે આપણી માં નથી. જો માં હોત ને તો હું સેવા કરત, પણ જે મારી માં છે જ ને એની સેવા હું કામ કરું? હું હજી એ કહું છું, વાતની એક વાત, આપણા હોય ને એને પાલવાના હોય, પારકાને નહીં. તો જાઓ અને કંઈક ફેસલો કરી નાખો. ખોટી વહુ વગરના થાઓ. હે સારું, ફરી ન જતા હો. હાદી હાદી હાદી, આ શું કરે છે તું? કેમ? હા જે કરું છું ને બરાબર કરું છું. લ્યો હા તમારો સામાન ના રસ્તો નીકળો. હાદી, આવું બધું કરવાનું કારણ શું? બોલો,
ગુનો કર્યા પછી પાછા પૂછે છે કે મેં હું ગુનો કર્યો? શરમ નથી આવતી? ખબર છે ને કે તમે હું કર્યું સટાણ સુધી એમ? જો આદિ, મેં તારી હારે કાંઈ ખોટું નથી કર્યું બેટા. રહેવા દો, કંઈ સારું નથી કર્યું. અટાણ લગન તમે મારી હારે જેવું વર્તન કરતા હતા ને બધું મારી બા સમજીને મારી મા સમજીને બધું સહન કરતો હતો. પણ તમે શું કર્યું? હા, મને ન કહેવાના શબ્દો કે મને ખીજાયા કરે. મારી હારે અટાણ લગીને તમે કઠોર વર્તન કર્યું છે. આદિ, જો બેટા, મેં તારી હારે એવું વર્તન કર્યું એનું એક કારણ છે. હા, ખોટા વર્તન કરવાના કઈ કારણ હોય દુનિયામાં? કારણ તો હતું જ ને તમારી પાસે કે તમારો દીકરો નાની ઉંમરમાં મરી બરી જાય ને તો આ હંધુય તમારા નામે થઈ જાય. ના, ના. પણ એવું થયું નહીં. મોટો થઈ ગયો, લગન થઈ ગયા, એટલે હવે આ નાગણીનું રૂપ બીજું બદલ્યું ને. ના ના, આવું કાં બોલો તમે? આવું કાં બોલો એટલે? તમે તો હજી હાસું બોલતા જ નહોતા. આ તો અમને પછી બહારથી ખબર પડી કે તમે મારા હગા બા નથી અને મેં તમારી પાસે હા પરાણે બોલાવડાવ્યું કે હાસું કહી દો મને. ત્યારે તમે હાસું કીધું કે હા હું તારી હગી બા નથી. હા, પણ બેટા, મેં તારા ઉછેર કરવામાં કોઈ કમી નથી રાખી. મેં તને પ્રેમથી જ મોટો કર્યો છે. જો હંમેશા ડરાવ્યો ધમકાવ્યો છે. હા, તમે જેમ કહો ને એમ કરતો હોવ ને એટલું તમને ગમતું હતું. એનાથી વધારે તમારી ઉપર વર જાવ એ ગમતું નહોતું. બેટા, તને કઠોર બનાવવા માટે મેં હંધુય કર્યું કે મારો દીકરો હંધી પરિસ્થિતિની સામે લડી શકે. અને એવું નથી કે તું મને નથી ગમતો. અરે, મારું તો કોઈ સંતાન જ નથી તારા સિવાય. તું જ મારું બાળક છો. બની ગયો. કઠોર બનાવવા માટે કર્યું હતું ને તમે? હું બની ગયો. હા, હવે આમાં ખોટું શું કરે છે? તમે શીખવાડ્યું કે પરિસ્થિતિની સામે કેમ લડવું જોઈએ, સાચું કેમ બોલવું જોઈએ. અને આમે આ કહેવત છે ને કે સાચું તો હગા બાપ નહીં કહેવાય. હવે તમે માં નથી તો કહેવામાં વાંધો શું છે? હવે વાયવા લડવા તો પડશે ને. આમે આજ નહીં તો કાલ કા તમે મને જાકારો આપત કા હું તમને આપત. હવે તમે નો આપી કે એ પહેલા મેં આપી દીધો થઈ તો હરખું જ ગયું ને. કારણ કે તમે જો નાનપણમાં મને કાઢી મૂક્યો હોત અને હું કાંઈ રખડતો થઈ ગયો હોત, અનાથ થઈ ગયો હોત તો મારું તો કોઈ નહોતું ને. આ તો સારું કહેવાય કે ત્યારે તમને આ બધું ન હુજ્યું. અને હવે અટાણે તમને એમ છે કે હજી આ ઘરમાં રહીને આ મીરા ઉપર મારી ઉપર રોબ જમાવીને રહેવું છે. ના ના આદિ, એવું નથી માને. હવે કર રહી ગયા છે એટલે કંઈ થાય કે એમ તો છે નહીં. ચૂપચાપ જ્યાં આપણે પડ્યા રહીએ ત્યાં ખાવા પીવાનું ને બસ આરામથી જલસો કરવાનો એમ છે ને. પણ એવું થાય નહીં. મારી યારે જે કંઈ પણ થયું છે ને મને બહુ ખોટું લાગ્યું છે કે અટાણ લગન જે વાત મને છુપાવી હતી એ વાતનો હું બદલો લઈ રહ્યો છું. તમે મારા ઘરમાં હવે નહીં રહ્યો, સમજ્યા તમે? આદિ, તો હું ક્યાં જાય? જ્યાં જવું હોય ત્યાં જાઓ. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, સમજ્યા? ક્યાં જાય છે એટલે? આવડું મોટું ગામ પડ્યું છે, આવડી મોટી દુનિયા પડી છે, તમારા હાટું જગ્યા નહીં થાય? જો કેટલાય વૃદ્ધાશ્રમ બન્યા છે આ શહેરમાં, ત્યાં જઈને રહેજો. અને આમે ત્યાં તમારી ઉંમરના માણા હોય જ તે, કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. 100-200 રૂપિયા આપી દો એટલે ભાડું થઈ જાય રિક્ષાનું ને બસનું. નકર ક્યાં જાય? એટલા તો એને હંખીરાય છે, કાંઈ ઓછા નથી છુપાવ્યા. એ વાત સાચી. બાકી થેલામાં છે 2 જોડી ગાભા, પણ વજન ભારે લાગે છે. આ ઘરની કાંઈ કિંમતી વસ્તુ નથી લઈ લીધી? કાંઈ નથી લીધું. હવે જાવ કે ફરી ધક્કો મારું? આશીર્વાદ આપી દેજો. લઈ લે. હવે હું આશીર્વાદ જોઈશે તમારે. જાવ જાવ. અરે આંટી, તમે? હા, હું. પણ અહીંયા શું કરો છો? દીકરાએ ઘરની બહાર કાઢી મૂકી. શું વાત કરો છો તમે? પણ કેમ આમ અચાનક? બેગ આપી દો પહેલાં તો. શું થયું? મને કહો તમે. હું કહું બેટા, દીકરો માને છે કે આમાં હગી નથી, હાવકી છે. એને કોઈ દી એને પ્રેમ કર્યો જ નથી. તો હું કેવું મારે? એટલે આ ગામ છોડીને જાઉં છું. અરે પણ આમ હાથીભાઈના મગજમાં આવો વિચાર આવ્યો તો આવ્યો કેમ?
કારણ કે જ્યાં સુધી હું એમને ઓળખું છું ત્યાં સુધી એમનો આવો સ્વભાવ તો નથી જ. હા, તમારે અને આદિભાઈને કેટલું સારું બનતું. સમયની હારે માણસ બદલાય કહ્યું છે ને એમ મારો આ દીકરો બદલાઈ ગયો. કાંઈ નહીં, પણ ભગવાન એને હંમેશા ખુશ અને સુખી રાખે. તું મને મારો થેલો આપ બેટા, મારે જવું છે. ક્યાંય નથી જવું તમારે. ઠેલો આપ મારો. જુઓ માહી, મારી વાત સાંભળો. તમારે છે ને મારી ઘરે આવવાનું છે. ના, કેવી વાત કરે છે? આ કામમાં મારા દીકરાની થૂથું થાય, લોકો એના વિશે વાતો કરે, એટલે આ વાત તો રહેવા દે બેટા. શું વાત છે આ બધી? અને લોકો જો થૂ થૂ કરે ને તો એ તો સારી વાત છે, કારણ કે તમારા દીકરાએ જે કર્યું ને એ સારું નથી કર્યું. તમારી હારે ખરાબ વર્તન કર્યું છે. જો દુનિયાવાળા એને બે વેણ કહે ને તો એ સારું જ કહેવાય, કારણ કે ખુદની માં ન હોવા છતાં પણ પોતાના દીકરાને પોતાના દીકરા કરતાં વિશેષ સાંસવો છે, તો પણ હટાણે ઘરની બહાર કાઢી મૂકાશે. શું બેટા, એને જેમ તેમ ન બોલ. ગમે તેમ તો એ મારો દીકરો છે, એટલે એના વિશે હું કાંઈ નહીં સાંભળી શકું. સારું, હું એમને કાંઈ નહીં કહું. પણ જો બા, હું તમને બા કહી શકું? વાહ, હા. શું બેટા, ભગવાને તને મા બાપ નથી દીધા, એટલે તને ખબર છે કે માવતર હું કહેવાય. પણ હું આમ તારી હારે આવું ને એ પણ યોગ્ય નથી. મને મારી રીતે જવા દે. અચ્છા, મતલબ તમે એવું નથી ઈચ્છતા કે એક નોધારા દીકરાને એક મા વગરના દીકરાને માનો પ્રેમ મળે, એમ જ કહેવા માંગો છો ને તમે? કારણ કે નાનો હતો જ્યારે સમજણોય નહોતો ને ત્યારે મારા બા બાપ, મારા મા અને મારા બાપુ મને છોડીને જતા રહ્યા હતા. હવે નાનપણથી લઈને અટાણ સુધી કોઈ દી માનો પ્રેમ શું કહેવાય ને એ જોયું નથી. અને આ કુદરતે એક માના રૂપમાં તમને આપ્યા છે. પણ તમે જો મને માનો પ્રેમ ના આપવા માંગતા હોય, મારી હારે આવવા ના માંગતા હોય ને, એવું નથી. તો કાંઈ વાંધો નહીં. ના ના, તારી મા બનવા હું તૈયાર છું. તારી હારે આવાય તૈયાર છું. પણ બેટા, આજકાલના બાળકો માટે મા બાપ છે ને એ બહુ જ સમાન છે. પહેલાંના લોકો કહેતા કે માવતર હોય તો છાંયડો કહેવાય, પણ હવે આ છાંયડાની કોઈને જરૂર નથી. મને વધારે તો નથી આવડતું, પણ એટલું જરૂર આવડે છે. કહેવાય છે ને કે જે વસ્તુ હોય ને એની કોઈને કદર નથી હોતી, અને જેને વસ્તુની કદર હોય છે ને એ માણા પાસે એ વસ્તુ જ નથી હોતી. સાચી વાત છે. આવું હાસું કીધું તે. કાંઈ વાંધો નહીં બેટા. હાલ. હાલો બા. હા. બેસી જાઓ.